નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કુમળી વયની દીકરી સાથે થતો અન્યાય બનેલ એક સત્ય ઘટના વિશે। મૃણાલીબેન દીવાખંડમાં હિંચકા પર બેસીને હિંચકી રહ્યા હતા। સવારથી દોડધામ કરીને અત્યારે નિરાંતથી કોફી પીતા હતા। મૃણાલીબેન એકલા જ રહેતા હતા। તેમના પતિને ગુજરી ગયે 4 વર્ષ થઈ ગયા હતા અને દીકરો યુએસમાં અને દીકરી ઓસ્ટ્રેલિયામાં સેટ થઈ હતી। તે એક શાળાના પ્રિન્સિપાલ હતા। પતિ પણ બેંકમાં સારી પોસ્ટ પરથી રિટાયર થયા હતા, એટલે પેન્શન પણ આવતું હતું, એટલે રૂપિયા પૈસાની કોઈ તંગી હતી નહીં। પણ તેને પહેલેથી જ સમાજ સેવા કરવાનો બહુ જ ભાવ હતો। તેણે એક સામાજિક સંસ્થા શરૂ કરી હતી, જે સમાજના પીડિત લોકો માટે કામ કરતી હતી। એકલી સ્ત્રીઓ માટે જ નહીં, અનાથ બાળકો માટે, વૃદ્ધો માટે, રોગીઓ માટે, નિરાધાર માટે, તેમજ સ્ત્રીઓના શોષણ, રક્ષણ અને વિકાસ માટે પણ અમારી સંસ્થા કાર્ય કરી રહી હતી। અમારી સંસ્થામાં આજે એક રસપ્રદ કેસ આવ્યો હતો। એક સ્ત્રીએ પોતાના જ પતિને મારી નાખ્યો હતો। હું તે સાંભળીને સતબદ્ધ થઈ ગઈ। પણ સમાજમાં આવું પણ બને છે, એ આઘાત અને આશ્ચર્ય પામનારો તો હતો જ। બહુ ખાસ તો માહિતી મળી નહીં, પણ પોલીસ તેને પકડવા ગઈ અને તેણે અમારી સંસ્થામાં મારી સામે સ્ટેટમેન્ટ દેવાનું જાહેર કર્યું અને તેને અમારી સંસ્થામાં લાવવામાં આવી। દેખાવે અને સ્વભાવે એકદમ શાંત અને શાલીન સંસ્કારવાળી તે મહિલાએ પોતાનું નામ કુંદન જણાવ્યું અને કહ્યું કે આ વાત સાચી છે। કેશવલાલ મારો પતિ હતો। મને એક 12 વર્ષની દીકરી પણ છે। ગયા અઠવાડિયે મારી દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેને લઈ અને હું દવાખાને ગઈ। મારા આશ્ચર્ય વચ્ચે ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરીને 1.5 મહિનાનો પેટમાં ગર્ભ હતો અને આ માસિક નથી, પણ મિસકેરેજ છે। આથી તેને અત્યંત દુખાવો થાય છે અને તેની ચિકિત્સા પૂરી થયા બાદ તેને સમજાવટથી બધું પૂછ્યું, પણ તે ચૂપ રહી। આટલી નાની ઉંમર અને તેની નાદાનિયત પણ જોઈ નહીં ને આવું કામ કોણે કર્યું હશે? મારા મનમાં તે જ સવાલ ખૂંચતો હતો। હું આજુબાજુના બંગલામાં ઘરકામ કરવા જતી હતી અને મોના પણ નિશાળના સમય બાદ ક્યારેક મારી સાથે આવતી, પણ હમણાં તેને પરીક્ષા આવતી હોવાથી તેને હું લઈ જતી હતી, ભણવાનું કહેતી। મારા પતિ એક મિલમાં મજૂરી કામ કરતા હતા। તેને દારૂનું વ્યસન હતું। મોનાને ઘણું પૂછવા છતાં તેને કંઈ જવાબ આપ્યો નહીં। હું રોજ કોઈને કોઈ બહાને તેને પૂછતી હતી કે તેને કંઈ તો બોલ, છે ઘરમાં કે ઘરની બહાર કે કામ કરવા આવે ત્યારે, પણ તે વાતને ટાળી દેતી। એક દિવસ કામ કરીને ઘરે વહેલી પાછી આવી ગઈ। ઘર નજીક આવતા મને મોનાની ધીમી સીંચ સંભળાઈ। મારા પતિને પણ
હજી આવવાનો સમય થયો ના હતો. ઘરનું આગળનું બારણું ખુલ્લું હતું. ઝડપથી અંદર પ્રવેશી અને બાજુના રૂમમાં હું દોડી ગઈ. ત્યાં જઈ અને મેં જે દૃશ્ય જોયું તે જોઈને હું સતબદ્ધ થઈ ગઈ. મારી આંખો પહોળીને પહોળી જ રહી ગઈ. પણ બીજી ક્ષણે મારી ઉપર એક ખુન્નસ સવાર થઈ ગયું અને બાજુમાં પડેલો ધોકો લઈ અને મારા પતિના માથા પર મારી દીધો. એટલે જે થયું તેનો મને કોઈ જ અફસોસ નથી. મોના મને જોતાં જ જોર જોરથી રડવા લાગી અને હવે મને પૂરી વાત સમજાઈ ગઈ કે તે શું કામ કોઈનું નામ દેતી ન હતી. કારણ કે કોઈને કહેવાનું નથી એવું સતત તેને કહેવામાં આવી રહ્યું હતું. અને આ વાતને અહીં કહેવાની એટલા માટે નક્કી કર્યું કે કારણ કે આ સંસ્થા વિશે મને ઘણું જ માન છે. તમે મારી આ 12 વર્ષની દીકરી મોનાનું તમે ધ્યાન રાખજો અને જીવનમાં આવી વાતનો ફરી તેને ક્યારેય સામનો ન કરવો પડે તે ખાસ જોજો. અને હજી એ સમાચારથી મન અશાંત હતું ત્યાં રાધાબેન હાફળા ફાફળા થતાં આવ્યા. અમારી સોસાયટીમાં 12 મોટા બંગલા હતા. તેમાં આગળની બાજુથી ચોથો બંગલો અમારો હતો. મારી જેમ એકલા રહેવાવાળું કોઈ ન હતું. 4-5 વિભક્ત કુટુંબો તો બીજા 4-5 સંયુક્ત કુટુંબ હતા. તેમાં રાધાબેન એટલે અમારી બાજુનું જ ઘર તેનું હતું. મૃણાલીબેને તેની સામે આશ્ચર્યથી જોયું એટલે તે થોડીવાર સોફા પર બેઠા, પાણી પીધું અને પછી બોલ્યા, અમારી સામેના બંગલામાં રહેતી વિભાની વાત તમને કરવી છે. આમ તો આ વાત મારી સિવાય પણ લોકોની માં કદાચ ઘણા જાણતા હશે પણ કોઈને કહેવાનું નથી એમ કરીને જ બધાને જાણ થઈ હશે. પણ આપણે શું એમ સમજી ચૂપ રહ્યા હોય. વિનોદ સાથે વિભાના લગ્નને 10 વર્ષ થયા છતાં તેને સંતાન ન હતું. પણ અત્યાર સુધી બધું ઠીકઠાક ચાલ્યું જતું હતું. પણ હમણાં વિનોદના ફૈબા આવ્યાને બોલતા રાધાબેન અટકી ગયા. ચાલો તમને માંડીને વાત કરું. હમણાં અઠવાડિયા પહેલાં હું રાત્રે પાણીનો જગ ભરવા રસોડામાં ગઈ તો જોયું કે વિનોદ અને તેના ફૈબા વિભાને પરાણે ક્યાંક લઈ જતા હતા. તે રડતી અને ધમપછાડા કરતી નથી જવું કરીને ઢસડાઈને જતી હતી. મને થોડું અજીબ લાગ્યું. પણ એમ કઈ રીતે કોઈના અંગત મામલામાં પડવું એમ સમજી એ રાતે તો હું ચૂપ રહી. પણ પછી તો બીજી 3-4 રાત એવી જ રીતે ગઈ અને હવે મેં દ્રઢતાથી તે મામલામાં પડવાનું નક્કી કર્યું. કારણ કે આ એક સ્ત્રી સાથે થતા અન્યાયની વાત હતી જે મારાથી સહન થતું ન હતું. અને બીજે દિવસે મને આ મોકો મળી જ ગયો. હું સચિનના દીકરાને લેવા બસ સ્ટેન્ડ પર ઊભી હતી. ત્યાંથી વિભા પસાર થઈ અને તે કોઈ સામાન લેવા જઈ રહી હતી ને તેને રસ્તામાં જ રોકી અને સીધું જ પૂછ્યું કે આ 5-6 દિવસથી મધરાતે
તને ક્યાં લઈ જવામાં આવે છે? વિભાએ પહેલાં તો આનાકાની કરી, કેવું કંઈ જ નથી, તમે કોઈ બીજાને જોયા હશે વગેરે. પણ પછી મેં મક્કમતાથી કહ્યું કે એ તું જ હતી. પહેલાં તો તે રડવા લાગી. પછી તેને ખ્યાલ આવ્યો કે આ તો રોડ પર છે, તે લોકો છે, આથી. અને પછી બોલી કે હું મૂકો જોઈ તમારા ઘરે આવીશ અને બધી વાત કરીશ. અને બપોરના લગભગ 3 વાગ્યે મારા ઘરનો ડોરબેલ વાગ્યો. વિભા અંદર આવી મને વળગી અને સીધી રડવા જ લાગી. મેં તેને શાંત કરી પાણી પાયું, રોજનું શરબત પાયું. પછી તેણે કહ્યું કે વિનોદ તો બાળક ન હોવાથી શરૂઆતમાં નારાજ રહેતા, પણ પછી અમે લોકોએ આ વાતને સમાધાનથી સ્વીકારી લીધી હતી. આ પ્રસંગે જઈએ ત્યારે લોકોના મહેણાટોણા સાંભળવા પડતા, પણ બાકી ચાલ્યું જતું હતું. ત્યાં હમણાં વિનોદના ફઈ આવ્યા અને તેમણે વિનોદના મનમાં વંશની વાત નાખી અને કહ્યું કે તારે સંતાન તો હોવું જ જોઈએ. હું એક એવા બાબાને ઓળખું છું જે લગ્નને ગમે તેટલા વર્ષ થયા હોય તો પણ આવા પ્રશ્નો ઉકેલી આપે છે. અને વિનોદના મગજમાં આ વાત ઘર કરી ગઈ અને અમે લોકો તે બાબાને મળવા ગયા. તેણે અંધારી આઠમની રાતથી અમાસની રાત સુધી એક વિધિ કરવી પડશે તેવું કહ્યું અને આ વિધિ મધ્યરાત્રિએ જ થતી હતી, એટલે કે રાતના 12 થી 2:30 વચ્ચે. એટલે આ લોકો મને જબરજસ્તીથી ત્યાં લઈ જતા હતા. પહેલે દિવસે વિધિમાં એક નાનું બલી એટલે પક્ષી, પછી બકરી, એમ એક પછી એક બલી ચડાવતા ગયા. અને છેલ્લે દિવસે તો હદ આવી ગઈ. એક જીવતા જાગતા નાનકડા બાળકની બલી ચડાવવાની હતી, પણ મેં તબિયત સારી ન હોવાથી બેહોશ થઈ જવાનો ડોળ કર્યો. તે બંનેએ ખૂબ જ મને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું મક્કમ હતી અને અમાસના દિવસે તો મારે એકલી જ જવાનું હતું. એ વાત તો મને કોઈ હિસાબે મંજૂર ન હતી, કારણ કે તે બાબાની નજરમાં મને વાસના દેખાતી હતી. તે આ રીતે જ કદાચ બધાને સગર્ભા બનાવતા હશે એવું મને લાગતું હતું. તે બાબાની પહેલી શરત હતી કે વિધિની એક પણ વાત કોઈને કરવાની નથી, બધું ખૂબ જ ખાનગી રાખવાનું છે, તો જ આ વિધિનું ફળ મળશે. અને આમ આ કોઈને ન કહેવાની વાત જાહેરમાં આવી ગઈ. મેં વિભાને કહ્યું કે મૃણાલીબેન તને ચોક્કસ મદદ કરશે, તું ગભરાતી નહીં. આથી આજે હું આ વાત તમને કરવા આવી છું. આપણે વહેલામાં વહેલી તકે તેને આવા લોકોના ફંદામાંથી છોડાવવી જોઈએ. પછી તો મૃણાલીબેન અને રાધાબેન સાથે આવ્યા અને એક પોલીસની ટુકડી પણ તેઓની સાથે હતી. એ રીતે વિભાની જિંદગી તો બરબાદ થતાં બચી ગઈ અને મૃણાલીબેન અને રાધાબેન બંનેને આત્મસંતોષ થયો. મિત્રો, આ વાર્તા દ્વારા મેં 2 પાત્રોની વાત મૂકી છે, જેમાં એકમાં કુમળી વયની દીકરી સાથે થતો અન્યાય છે. આ રીતે સમાજમાં સગા સંબંધીઓ
દ્વારા કેટલીય કુમળી કળીઓ આ રીતે યૌન શોષણનો ભોગ બનતી હશે. બીજી વાતમાં એક એવી સ્ત્રી કે જે નિસંતાન છે, નિસંતાન હોવાનો દોષ ફક્ત સ્ત્રીને જ હોય છે. તે રીતે સમાજમાં હજી પણ આવા કિસ્સાઓ બનતા હોય છે અને તેને થતા અન્યાયની વાત કરી છે. આવી વાત થવી જ ન જોઈએ તો કહેવાય તો કઈ રીતે, પણ સમાજની આ વાસ્તવિકતા છે, તેને દેખાડ્યા વગર પણ ચાલે નહીં. અહીં એક વાત ખાસ સચોટ કરી દઉં કે મારે સમાજના કોઈ પણ વર્ગ સાથે દુશ્મનાવટ નથી, એટલે એવું કંઈ વિચારીને આ વાર્તા લખાણી નથી. પણ લોકો જાગૃત થાય અને આવા તાંત્રિકના ફંદામાંથી બહાર આવે, બસ ફક્ત એ જ હેતુ છે. તો મોના જેવી દીકરીઓની માને પણ જાગૃતિ કેળવવાની જરૂર છે. પોતાના એશવ સગા સંબંધીથી પુત્રીને દૂર રાખવી. મોટે ભાગે આવા કિસ્સાઓ થતા હોય છે ત્યારે આપણે એવું સાંભળવા મળે છે કે કાળનો પ્રભાવ છે. પણ મારો સમાજને એક જ સવાલ છે કે કાળને નામે ક્યાં સુધી આપણે આવા છટકા ગોતીશું કે જ્યાં સ્ત્રીને એવી પીડા થાય કે હે ઈશ્વર, તે મને સ્ત્રી શું કામ બનાવી? મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.